સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠામાં 1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો મોડાસાના પિતા પુત્ર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી અને ઠગાઈ આચરી હતી, રૂપિયા પડાવ્યા હતા। સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો 30 થી 35% પ્રોફિટ આપવાની લાલચ આપી અને છેતરપિંડી આચરી છે। મૂળ ઉત્તર પ્રદેશનો શર્મા પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે। પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। યશ બેંકનું ખોટું સ્ટેટમેન્ટ બનાવ્યાનું ફરિયાદમાં મોટો ઘટસ્ફોટ થયો છે। તો કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી અને ઠગાઈ આચરી છે, જેમાં મોડાસાના પિતા પુત્ર સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો 2.5 થી 3 મહિનામાં 30 થી 35% પ્રોફિટ આપવાની લાલચ આપી અને છેતરપિંડી આચરી છે। કરોડો રૂપિયા પડાવ્યા છે, જેમાં મોડાસાના પિતા પુત્ર સામે આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કંપનીમાં રોકાણ કરવાની લાલચ આપી અને ઠગાઈ કરી છે, કરોડો રૂપિયા પડાવ્યા છે, જેમાં મૂળ ઉત્તર પ્રદેશનો શર્મા પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે। તો યસ બેંકનું ખોટું સ્ટેટમેન્ટ બનાવ્યાની ફરિયાદમાં મોટો ઘટસ્ફોટ થયો છે। સમગ્ર મામલે પોલીસ તપાસ કરશે। તો સાબરકાંઠામાં 1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી। બીજી તરફ 30 થી 35% પ્રોફિટ આપવાની લાલચ આપી અને છેતરપિંડી કરવામાં આવી છે। મૂળ ઉત્તર પ્રદેશનો શર્મા પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો છે, કરોડો રૂપિયા પડાવ્યા છે।